મજામાં છીએ. તમે કેમ છો? અમે પણ મજામાં છીએ. બધું કેશો આ કાઉન્સિલર્સમાં કંઈક સેફ્ટી બિલ રજૂ થવાનું છે. તેમાં દરેક પ્રકારની મજૂર હડતાલ પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમાં શકમંદોને મુકુકન ચલાવીના જેલમાં રાખવાનો અધિકાર આપવામાં આવશે. પણ તે તો પ્રજાના હિતમાં નથી. આ બેઠકમાં મોતીલાલ નહેરુ, મોહમ્મદ અલી જીના અને એસએમસી કલેકર અને મિસ્ટર જયશંકર પણ હાજર રહેવાના છે. તે તો આપણા જ માણસો છે, તો આપણે તેમનો વિરોધ કેવી રીતે કરીએ? આપણે કોઈને નુકસાન ના થાય તેવા બોમ્બ ફેંકીશું નહીં. બહેરી સત્તાના કામ ખોલવા માટે આ બોમ્બ ફેંકવા જરૂરી છે, એટલે 2 દિવસ પછી ત્યાં બોમ્બ ફેંકીશું. તો આપણે 2 દિવસ પછી મળીએ. સારું. મિત્રો, આપણે જે કમિટી માટે ભેગા થયા છે તે માટે હું સેફ્ટી બિલ રજૂ કરવા જઈ રહ્યો છું. को पेश किया जाए। भारत माता के जय, भारत माता के जय, इंसाफ जिंदाबाद, इंसाफ जिंदाबाद, भारत माता के जय, भारत माता के जय, इंसाफ जिंदाबाद, इंसाफ जिंदाबाद, भारत माता के जय। ભગતસિંહ ઠેકડા બોમ્બની જાન હાનિ થઈ હોય તેમ હતી, તેથી તેમને ફાંસીની સજા આપવામાં આવે છે। भारत माता के जय, भारत माता के जय, इंसाफ जिंदाबाद, इंसाफ जिंदाबाद, भारत माता के जय, भारत माता के जय, इंसाफ जिंदाबाद, इंसाफ जिंदाबाद। વકીલ સાહેબ, શું મારા ભગતસિંહને ફાંસીની સજામાંથી બચાવી શકાય? હા, જો આપણે કેસ લડીએ તો ફાંસીની સજા નહીં પણ આજીવન કેદ થશે અને 14 વર્ષ પછી છૂટી જશે। તો આપણે ભગતસિંહને સારા સમાચાર આપવા જોઈએ। ચલો। ભગતસિંહ, હું તને સારા સમાચાર આપવા આવ્યો છું। શું પિતાજી? તને ફાંસીની સજા નહીં થાય, તું 14 વર્ષ પછી જેલમાંથી છૂટી જઈશ। ના પિતાજી, મને ફાંસીની સજા થવી જ જોઈએ। મને ફાંસીની સજા થશે તો જ આ દેશની પ્રજા જાગશે અને દેશમાં ક્રાંતિ આવશે। પણ આ તું જીવિત રહીને પણ કરી શકે છે। પણ પિતાજી, 14 વર્ષ પછી મારી ઉંમર 40 વર્ષ થશે, ત્યાં સુધી હું જેલમાં રહીને સડી જઈશ। તેના કરતાં મને ફાંસીની સજા થશે તો હું મૃત્યુ પામીશ અને ફરીથી જન્મ લઈશ અને દેશની સેવા કરીશ। भारत माता के जय। टेबल લઈ તમે ગોઠવી જાઓ કે ગીત વાળા ગોઠવી જાઓ ગીત જો નહીં હોય મને